ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો. તમને બધાને એમ થતું હશે કે હું ચશ્મા પહેરીને બ્લોગ સ્ટાર્ટ કર્યો, પરંતુ મને થઈ ગઈ છે આંખ. એટલે કે આપણે બધાની આંખે આવી ગયા છીએ. એટલે મને થઈ ગઈ છે આંખ. એટલે આપણે ઓલરેડી ચશ્મા પહેરીને, નાના બચ્ચા હોય એટલે એને ઇન્ફેક્શન ના લાગે એટલા માટે આપણે ચશ્મા પહેરીને બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અને આખો દિવસ આજે ચશ્મામાં જોવા મળશે આપણે. જો ભાઈ દિવસ આપણે ભીંડા, બટેટા, ટમેટાનું શાક, અહીંયા દૂધ થઈ છે ને અહીંયા જો ભાઈ આપણે રોટલી તૈયાર થઈ છે. રેડી થઈ ગયા છે આપણા ભાત. સસરાજી અલગ હોય એટલે એના માટે બનાવવાનું છે રીંગણાનું શાક, એકલા રીંગણાનું. અહીંયા થઈ ગયા છે મરચાં, મમરા, કેરી. જો ફરીથી આપણી પાસે કેરી આવી ગઈ છે, કેરીનો રસ પીવા. જો ભાઈ ફાઇનલી આપણે બેસી ગયા છીએ લંચ માટે. અને આપણા ચશ્મા એઝ ઇટ ઇઝ છે આજે. ભાઈ જો નક્ષભાઈ દાજી ગયા ગરમ ગરમ રાઈસમાં હાથ નાખ્યા હતા. જો ભાઈ રાઈસ છે, રોટી છે. આપણે કાલ રાત્રે સાસુએ કર્યું હતું પરવર બટેટાનું શાક છે, પણ કોઈને બહુ ભાવ્યું નહોતું એટલે જો વળી પાસે આપણી પાસે આવ્યું છે. મેં થોડુંક હરખું કરીને કર્યું છે. હવે ભીંડા બટેટાનું શાક છે ને અહીંયા છે મેંગો રસ. અને આમાં છે મેંગો સબ્જી. ચાલો બધા જમવા કે હા 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 હા. હાય 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 દાદા. આ તો અધર પધર ઊભી રહેતા શીખી ગઈ છે. હાલો બધા જમવા. થી વાઇઝ મારી દીકરીના જે બર્થડે છે, સો વિશિંગ યુ હેપી બર્થડે મા બાબુ. હેપી બર્થડે ક્રિશુ. ભગવાન કરીને કોઈની નજર ન લાગે. જય મહાકાળીમાં. કેશવ બોલે બા. No, 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 no. એ ખબર ને આપણે ના પાડીએ એટલે ફરીથી કરશે. બેન સુઈ ગઈ. નીંદર આવે છે પણ શું નથી બેનને. બોલો આવી છે. રાધે રાધે કરો. રાધે ગોવિંદ રાધે. તું કર. દીકી 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 દીકી. ઉપાડો ઉપાડો બધી ઉપાડો. હા ઉપાડો બધી. ફાઇનલી આપણું છે ને નાઇટ આવી ગઈ છે. હજી ચશ્મા જો વિતરણ નથી. થોડીક આંખની હાલત ઠીક ઠીક જેવી છે, બતાવે એવું નથી. ભગવાન કરીને કોઈ ન થાય. પણ છે ને લિટરલી છે ને આંખ એટલી બધી ખટકે છે આજે. અને ગળું હાવ ફૂલ આવી ગયું છે. આખો દિવસ ચશ્મા ગરમીમાં ત્યાં રાખવાના બહુ અઘરા પડી જાય, ખાસ કરીને રસોઈમાં. અત્યારે સાંજે મેનુ ખીચડી છે તો બીજું કાંઈ મેં બનાવ્યું નથી, કારણ કે મારી તબિયત જરાય નથી સારી. અત્યારે જો લિટરલી એમ થાય કે જલ્દી સૂઈ જાઓ. અને જો આપણે લઈ લીધી છે નક્ષને લગાડી દીધી છે, અને આપણે લગાડીને તો બટેટાની સ્લાઇસ કરીને જો નક્ષભાઈને લગાડીને સૂઈ. હાય કેયુર. નક્ષભાઈને ઉડાઈ દીધા બટેટાની સ્લાઇસ લગાડીને. હું બટેટાની સ્લાઇસ લગાડીને સૂઈ જાઉં છું. આ કદાચ જો એવું હોય ને તો ઇન્ફેક્શન ન લાગે એટલા માટે નક્ષને લગાડી દીધી છે. તો ચાલો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આઈ હોપ કે કાલે તમને મારા ચશ્મા સાથેનો ફેસ ન દેખાય. જય શ્રી કૃષ્ણ.